अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। नमस्ते श्री गणेशाय नमो भगवते वासुदेवाय नमो भगवते तं शरणं प्रपद्ये। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा वंशे विभो श्रितकरान् नवनीरदाभा पीताम्बरा दरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखादविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णत्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस।
પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્ત કંઠવરોદન વિધો સ્મરણમ કુતસ્તે યાનમૂલં ગુરુર્મૂર્તિ પૂજામૂલં ગુરુર્પદम् મંત્રમૂલં ગુરુર્વાક્યં મોક્ષમૂલં ગુરુર્કૃપા મોક્ષમૂલં ગુરુર્કૃપા. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। रामचंद्र भगवान की जय। उमापति महादेव की जय। पवन सुत हनुमान जी महाराज की जय। सदगुरु भगवान की जय। प्रेम से बोलो नमः पार्वती पतये। हर हर महादेव हर। આજના દિવસની કથાનો પ્રારંભ કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ ભાગવતજી મહારાજના ચરણોમાં
મારા માતા પિતા, મારા ગુરુ મહારાજ, એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં વિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સાત દિવસીય શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્સવ આ મહોત્સવના ત્રીજા દિવસના મંગલ પ્રારંભમાં થોડી ભાગવત ચર્ચા કરીએ. એમના પહેલા પ્રાર્થનાનું એક પુષ્પ ભગવાન ઠાકોરજીના ચરણારવિંદમાં અર્પણ કરીએ. મુખારવિંદે વિનવેશયંતમ પાત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. જીહવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામો ધર્માધવેતિ. વિક્રેતુ કામા કિલ ગોપકન્યા મુરારિપાદાર્પિત ચિત્તવૃત્તિ. દદાદિકં મોહવશાદવોચ ગોવિંદ દામો ધર્માધવેતિ. ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ. પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિંદ દામો ધર્માધવેતિ. સુખમ શયાનામ નિલયે નિજેપી નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ મર્ત્યા. તે નિશ્ચિતં તન્મયતાં વ્રજન્તિ ગોવિંદ દામો ધર્માધવેતિ. જીહવે સદેવં ભજ સુંદરાણિ નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણિ. સમસ્ત ભક્ત્યાર્તિ વિનાશનાનિ ગોવિંદ દામો ધર્માધવેતિ. સુખાવસાને
સારમ દુઃખાવસાને ઈદમે વગ્નેયમ ઇહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર માધવેતિ શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ जिह्वे पिब स्वामृतमेतरेव गोविन्द दामोदर माधवेति ગોવિંદ દામોદર માધવેથી गोविन्द दामोदर माधवेति ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે દામોદર દયાદાને સહેજે ગોલોક સંચરે દામોદર દયાદાને સેજે ગોલોક સંચરે બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન की जय શ્રી સુખદેવજી મહારાજ की जय શ્રી વ્યાસ ભગવાન की जय શ્રી સરસ્વતી મા मात की जय આવો ગોંડલની આ પાવન ધરામાં થોડોક અવાજ આપો ને. શ્રી દાસી જીવન સત્સંગ મંડળ અને શ્રીમાન રમેશભાઈ લવજીભાઈ ધડુક પરિવાર દ્વારા આયોજિત 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવ અને આ મહોત્સવના ત્રીજા દિવસે ઉપસ્થિત રહેલા તમામ ભાવિક ભક્તો, આમંત્રિત મહેમાનો, લક્ષ માધ્યમથી કથાનું રસપાન કરતા તમામ શ્રોતાગણોનું ધડુક પરિવાર હાર્દિક સ્વાગત કરે છે અને આપ સૌને આ યશસ્વી પરિવારના જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આજે કથાનો ત્રીજો દિવસ. ત્રીજા દિવસના પ્રારંભમાં તૃતીય સ્કંદનો પ્રારંભ થાય અને ગઈકાલ આપણે 2 સ્કંધોની કથાને વિશ્રામ આપ્યો. આજે ત્રીજો દિવસ. ત્રીજા દિવસની કથાને પ્રારંભ કર્યો અને પ્રારંભમાં ભગવાન વેદવ્યાસ પોતાની કલમ ચાલે અને લખે છે.
સતામ પ્રસંગા મમ વીર્ય સંવિદો ભવન્તિ રત્કર્ણરસાયનાઃ કથા તજ્જોષણાદાશ્વપવર્તમની શ્રદ્ધારતિર્ભક્તિરનુક્રમિષ્યતિ શ્રદ્ધારતિર્ભક્તિરનુક્રમિષ્યતિ. ત્રીજા સ્કંદની શરૂઆત સર્ગ લીલા છે. વિદુર અને મૈત્રેયના સંવાદની ગાથા છે. તો સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને એમ કહે છે કે રાજા, હસ્તિનાપુરના મહામંત્રી વિદુરજી મહારાજ પોતાના સમૃદ્ધિવાન ઘરને છોડી અને તીર્થયાત્રામાં નીકળી ગયા. આટલા શબ્દોને સાંભળીને રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો, બાપજી, એ વાતનો જવાબ આપો મને. સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને શા માટે નીકળ્યા? એવું શું થયું એમને કે પોતાના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરવો પડ્યો અને તીર્થયાત્રા જ ગયા? આ કથા જરા મને વિસ્તારથી સમજાવો. આ કથા મને જરા સમજાવો. સાંભળ રાજા, કૌરવો અને પાંડવો જ્યારે જુગાર રમ્યા, એ જુગારની અંદર પાંડવો હાર્યા અને કૌરવો જીત્યા. 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ. બાર વર્ષનો વનવાસ સંપન્ન થયો, 13મું વર્ષ ગુપ્તવાસનું સંપન્ન થયું. અને એ સમય સભા ભરીને મહારાજ ધૃતરાષ્ટ્ર, દુર્યોધન બધા જ બેઠા છે અને વિદુરજી મહારાજે જરા પ્રસ્તાવ રાખ્યો કે મહારાજ, 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ પાંડવોનો સંપન્ન થયો છે. હવે આપણે એમને એના ભાગનો હિસ્સો આપી દેવો જોઈએ. આપણે એમને એમનો હિસ્સો આપી દેવો જોઈએ. દુર્યોધન કહે છે કે વિદુરજી મહારાજ, પાંડવોને એના ભાગનો હિસ્સો નહીં મળે. પાંડવોને એમના ભાગનો હિસ્સો નહીં મળે.
અને રહી વાત તમારી, તો મારા રાજ્યમાં રહી મારું અનાજ ખાઈ અને પાંડવોનો જો પક્ષ લેવો હોય તો તમારા જેવા મંત્રીની મારે જરૂર નથી. દેવજી મહારાજ કહે છે કે દુર્યોધન, નથી મેં પક્ષ પાંડવોનો લીધો, નથી પક્ષ મેં કૌરવોનો લીધો, મેં પક્ષ સત્યની વાત કરી છે. પાંડવોને 12 વર્ષ વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ સંપન્ન થયા, તો હવે એને એના ભાગનો હિસ્સો આપી દેવો જોઈએ. અને એ સમયે દુર્યોધને વિદુરજી મહારાજનું અપમાન કર્યું, એને કાઢી મૂકવાની વાત કરે છે. એટલે હસ્તિનાપુરના મહામંત્રી વિદુરજી મહારાજ રાજ્યને છોડી પોતાના ઘરે આવ્યા અને ઘરે આવી અને સુલભા નારી સાથે વાત કરી. આ બાજુ પાંડવ પક્ષમાંથી વિષ્ટિ માટે થઈ અને એક સંદેશો સ્વયં ભગવાન કૃષ્ણ લઈને આવે છે. અને જ્યારે ભગવાન કૃષ્ણ સ્વયં જ્યારે એ સંદેશો લઈને આવવાની વાત કરે છે, આખા હસ્તિનાપુરને શણગારવામાં આવ્યું. ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. અને આ દુનિયાનો નિયમ છે કે જ્યારે સ્વાર્થ હોય ત્યારે આપણે સ્વાગત કરીએ, અને સ્વાર્થ પતી જાય એટલે સામે મળે બોલાવીએ પણ નહીં. ભગવાનનું બહુ મોટું સ્વાગત થયું. ભગવાને રાજસભામાં બેસી અને સભાની મધ્યમાં પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો કે પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ સંપન્ન થયા છે, માટે હે દુર્યોધન, તમે એમને એમના ભાગનો હિસ્સો આપી દો. તમે એને એના ભાગનો હિસ્સો આપી દો. દુર્યોધન કહે છે કે વાસુદેવ, પાંડવોને એના ભાગનો હિસ્સો નહીં મળે. ભગવાને બહુ સમજાવ્યો દુર્યોધનને, પણ છતાં ન સમજ્યો. એટલે ભગવાન કહે છે કામ કર, તારે એના ભાગનો હિસ્સો ન આપવો હોય તો એને 5 ગામ આપી દે. અને તું જો એને 5 ગામ આપીશ તો તને એમ થશે કે મેં કશું આપ્યું નથી, અને પાંડવોને એમ થશે કે અમને 5 ગામ આપી દીધા છે. એને તું 5 ગામ આપી દે. પણ 1નો 2 ન થયો. ભગવાનની વાત માન્યો જ નહીં. બહુ એને સમજાવ્યો પણ ન સમજ્યો. મધ્યાંતરના સમય થયા. દુર્યોધને એક પ્રસ્તાવ રાખ્યો કે વાસુદેવ, પાંડવોને એના ભાગનો હિસ્સો જોતો હોય તો એમને કહો કે મારી સાથે યુદ્ધ કરે અને યુદ્ધમાં મને જીતી જાય. યુદ્ધ કરીને જો જીતે તો એને એના ભાગનો હિસ્સો આપી દઉં. ભગવાન કહે છે દુર્યોધન, યુદ્ધને નિવારો. તમે યુદ્ધને નિવારો. કારણ યુદ્ધ કરશો તો નહીં જીત કૌરવોની થાય, નહીં જીત પાંડવોની થાય. આ યુદ્ધની અંદર જીત થશે કાળની, મૃત્યુની. કેટલાય નિર્દોષ જીવાત્માઓ હણાઈ જશે. એટલા માટે કહું છું કે તમે યુદ્ધને નિવારો, યુદ્ધને ટાળો. તમે
પણ દુર્યોધન ન સમજ્યો. અંતે ભગવાનને કહે છે કે ચાલો વાસુદેવ, મધ્યાંતર થયો છે, બપોરના ભોજન કરી લઈએ. ભગવાને ના પાડી છે કે હું તારા ઘરે ભોજન નહીં કરું. અરે પણ મેં તમારા માટે ભાત ભાતના પકવાન બનાવરાવ્યા છે અને તમે ના પાડો. ભગવાન કહે છે મારે તારે ત્યાં ભોજન નથી કરવું. મારે ભગવાને કહ્યું છે જ્યાં ત્યાં જમી ન લેવું. મહાભારતના કાળની આ કથા છે. અને ભગવાને એમ કહ્યું છે જ્યાં ને ત્યાં ભોજન ન કરી લેવું. બે જગ્યાએ ભોજન કરવું. એક તમારા પ્રત્યેનો જ્યાં ભાવ હોય ત્યાં, અને એક અથવા તમારો પ્રાણ સંકટમાં હોય તો ગમે ત્યાં જમી લેવું. બાકી જ્યાં ત્યાં જમી ન લેવું. ભાવ વગરની ભોજન જમવામાં મજા નહીં. તમારું પેટ ભરાઈ જાય પણ તમારી ભૂખ ન મટે. ગમે તેટલા સારામાં સારા પકવાન બનાવ્યા હોય, મીઠા બનાવ્યા હોય, ખાંડ ઘી બધું જ વધારે નાખ્યું હોય, ડ્રાય ફ્રૂટ નાખ્યા હોય, પણ સામે ઉભા રહીને તમારા સામે આમ 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 મોઢા જેવા કરીને ઉભા હોય તો કેમ ભાવે? ક્યાંથી ભાવે? તો મહાભારતના ઉદ્યોગ પર્વમાં સ્વયં ભગવાન કૃષ્ણ એમ કહ્યું છે જ્યાં ત્યાં ભોજન ન કરવું. સંપ્રીતિ ભોજ્યાન્યન્નાની આપદ ભોજ્યાનિ વા પુનઃ ન ચ સંપ્રિયસે રાજન ન ચાપ્યા પદગતા વયમ. સંપ્રીતિ ભોજ્યાન્ય નાની. જ્યાં ભાવ ન હોય ત્યાં ભોજન કરી ન લેવું. પ્રાણ સંકટમાં ન હોય તો ત્યાં ભોજન તમારે ન કરવું, પણ ભાવ હોય તો જમી લેવું. પ્રાણ સંકટમાં હોય તો જમી લેવું. અંતે ભગવાને ત્યાં ભોજન ન કર્યું અને ભગવાને વિદુર કાકાના ઘરે જઈ અને તાંદળિયાની ભાજી અને બાજરાનો રોટલો ખાધા છે. તાંદળિયાની ભાજી અને બાજરાના રોટલા ભગવાને ખાધા છે. જો કે અહીંયા તો તાંદળિયાની ભાજી ને બાજરાના રોટલા કહ્યા. એક વાત તો એવી પણ લખી છે કે ભગવાને વિદુર કાકાના ઘરે કેળાની છાલ પણ ખાધી છે. સુલભાનારીએ ભગવાનને ફળના એક કેળાની છાલ ઉતારે અને અંદરનું ફળ નીચે મૂકે અને કેળાની છાલ ભગવાનને આપે તો પણ ભગવાન કેળાની છાલ જમી લે છે. કારણ કે ભગવાન એમ કહે છે મને ભાવથી જે કાંઈ આપો ને હું ખાઈ જાઉં છું. એને હું આરોગું છું, એને હું ગ્રહણ કરી લઉં. આ તો કેળાની છાલ હતી. પણ પેલી માસી પૂતના તો ભગવાનને ઝેર આપવા આવી હતી. ભગવાને ઝેર પણ ગ્રહણ કરી લીધું છે. એટલે ભાવ હોય તો ભગવાન એને ગ્રહણ કરે છે, ગ્રાહ્ય રાખે છે, એમાં સંશય નથી. જો ભાવ હોય તો ભગવાને વિદુર કાકાના ઘરે તાંદળિયાની ભાજી અને બાજરાના રોટલા ખાધા. ત્યારબાદ ભગવાન અને ઉદ્ધવજી મહારાજ નીકળી ગયા. વિદુરજી મહારાજ પછી તીર્થયાત્રાએ નીકળ્યા છે અને એ તીર્થયાત્રામાં
ઘણા વર્ષો પછી ફરતા ફરતા યમુના કિનારે આવ્યા છે અને યમુના કિનારે ઉદ્ધવજી મહારાજ સાથે મિલન થયું અને ઉદ્ધવજી મહારાજે સમાચાર આપ્યા કે ભગવાન કૃષ્ણ આ ધરતીમાં નથી રહ્યા. વિદુરને બહુ દુઃખ થયું. વિદુરે કહ્યું કે મને જ્ઞાનનો ઉપદેશ આપો અને ઉદ્ધવે કહ્યું કે તમે જો જ્ઞાન સાંભળવું હોય તો ગંગાના કિનારે મૈત્રી ઋષિના આશ્રમમાં જાઓ, તમને ત્યાં જ્ઞાન સાંભળવા મળશે. અને એ જ સમયે વિદુરજી મહારાજ યમુનાના કિનારેથી નીકળી અને ગંગાના કિનારે આવ્યા અને એ ગંગાના કિનારે મૈત્રેય ઋષિના આશ્રમમાં વિદુર અને મૈત્રેય વચ્ચેનો સંવાદ થયો અને એ સંવાદમાં પહેલો પ્રશ્ન વિદુરજી મહારાજે મૈત્રેય ઋષિને કર્યો. બહુ સુંદર પ્રશ્ન છે. આપણા બધાનો પ્રશ્ન વિદુર કાકાએ ત્યાં આગળ મૈત્રેય ઋષિને પૂછી નાખ્યો અને અહીંયા ભગવાન બાદરાયણે લખ્યું છે, સુખાય કર્માણિ કરોતિ લોકો નતેહ સુખમ વાન્યદુપારમ વિંદેત ભૂયસ્તત એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ યદત્ર યુક્તમ ભગવાન વદેન યદત્ર યુક્તમ ભગવાન વદેન્ન. મહારાજ, આ દુનિયામાં માણસ સુખી બને છે, માણસ દુખી બને છે. તો સુખ અને દુઃખનું મૂળ કારણ શું છે? બહુ સુંદર પ્રશ્ન. સુખ અને દુઃખનું મૂળ કારણ શું છે? મૈત્રેય ઋષિ કહે છે, આ પ્રશ્નનો જવાબ એક જ વાક્યમાં આપી શકાય. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં લખ્યું, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. જેવું કર્મ કરે એવું ફળ મળે, એમાં સંશય નથી. જેવું કર્મ એવું ફળ. સારું કર્મ કરશો તો સારું ફળ મળશે, ખરાબ કર્મ કરશો તો ખરાબ ફળ મળશે. સુખ અને દુઃખની મીમાંસા બતાવી, ત્યારબાદ આ દુનિયાની, આ ધરતીની ઉત્પત્તિની કથા મૈત્રેય ઋષિ બતાવે છે કે વિદુર, ભગવાન નારાયણે પોતાની નાભીમાંથી એક કમળની ઉત્પત્તિ કરી અને એ કમળ, એની ઉપર 4 મુખવાળા બ્રહ્માની ઉત્પત્તિ કરી. બ્રહ્માને આદેશ કર્યો કે જાઓ બ્રહ્મા, તમે સજીવ સૃષ્ટિની રચના કરો. બ્રહ્માએ જળચરોની રચના કરી અને ભૂચરો, ભૂ કહેતા પૃથ્વી, આ પૃથ્વી ઉપર રહેનારા જીવાત્માની રચના કરવા માટે જ્યારે એને વિચાર આવ્યો તો પૃથ્વી તો જળમાં લીન હતી, બહાર કોણ લાવે? આ પૃથ્વીને બહાર લાવી દેવા માટે થઈ અને સ્વયં ભગવાન બ્રહ્માએ નારાયણની પ્રાર્થના કરી અને નારાયણને કહ્યું કે પ્રભુ, તમે આ પૃથ્વીને બહાર લાવી આપો તો હું સજીવ સૃષ્ટિની રચના કરું. અને એ સમયે ભગવાન આ પૃથ્વીને બહાર લેવા માટે થઈ અને ભગવાને પેલો વેલો અવતાર ધારણ કર્યો, વરાહ અવતાર. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય. ભગવાન વરાહ અવતાર ધારણ કરી અને જળની અંદર રહેલી આ ધરતીને લેવા માટે ગયા. જ્યારે આ પૃથ્વીને પોતાના દાઢ વડે ખેંચી અને બહાર લાવે છે ત્યારે એક હિરણાક્ષ નામનો એક અસુર
એમ કહે છે કે આ પૃથ્વી મારી છે, મારી છે, છોડી દે, છોડી દે. આ પૃથ્વી મારી છે. ભગવાન કહે છે આ પૃથ્વી કોઈની નથી, આ પૃથ્વી બધાની છે. આ કોઈ એકની નથી આ ધરતી. અને ધરતી કોઈ દિવસ કોઈની થઈ નથી અને કોઈની થવાની પણ નથી સાહેબા. એ તો આપણે એમ કહેતા રહીએ છીએ કે અહીંયા ઉભા રહ્યો, સામે શેડો દેખાય ત્યાં સુધી મારી છે, ત્યાં સુધી આપણી. એક વાત યાદ રાખજો, આપણું હોય નહીં આપણી ભેગું આવે. આપણું હોય તો આપણી સાથે આવે. આ દુનિયામાં જેટલું પણ દેખાય છે ને, કદાચ આપણે એમને મેળવ્યું હશે, પણ આ બધું સાથે નહીં આવે. મેળવેલું તારું ને હાથ હેઠા પડ્યા, મેળવેલું તારું ને તારા જ હાથ હેઠા પડ્યા. કારણ કે આપણું જેને કહીએ છીએ એ આપણું હોતું જ નથી. અહીંનું બધું જ અહીંયા છોડીને જતું રહેવાનું. સાથે આવશે માત્ર ને માત્ર આપણું કરેલું સત્કર્મ. આ ધડુક પરિવાર જે ભાથું બાંધે છે ને, આ બધું જ એની ભેગું જાય, આ બધું જ એની સાથે જાય. તમે જેટલી વાર કથામાં આવીને બેઠા છો ને, આનું ભાથું જેટલું બંધાશે ને એ બધું જ તમારી સાથે આવશે. બાકી મકાન ગમે તેવડું મોટું બનાવશો, એ તમારી હારે નહીં આવે. અને એક વાત યાદ રાખજો, તમારું કરેલું સત્કર્મ જ તમારી હારે આવશે. દુનિયામાં હજી ક્યાંય નથી સાંભળ્યું કે કોઈ માણસે 15 કરોડનો 20 કરોડનો 25 કરોડનો બંગલો બનાવ્યો અને ભગવાન બહુ રાજી થયા ને કીધું હાલ તારો બંગલો આટલો સારો બનાવ્યો ને એટલે હું તને સ્વર્ગમાં લઈ જાઉં છું. બંગલો સારો બનાવશો તો સ્વર્ગમાં નહીં લઈ જાય ભગવાન, પણ ક્યાંક ગામની અંદર કોઈ નિશાળ બનતી હશે, કોઈ ભોજનાલય બનતું હશે, કોઈ મંદિર બનતું હશે, એમાં એકાદી ઈંટ અંબાવાનું પણ કામ કર્યું છે ને તોય ભગવાન તમને સ્વર્ગના અધિકારી બનાવશે. સત્કર્મનો આ પ્રભાવ છે. બાકી બધું જ અહીંયા છોડી અને તમારે જતું રહેવાનું છે. એમાં કોઈ સંશય નથી બાપ. ભગવાને હિરણાક્ષને બહુ સમજાવ્યો, આ ધરતી કોઈની નથી, આ ધરતી સૌની માં છે. પણ હિરણાક્ષ ન સમજો ને, એક જ વાત લઈને લાગ્યો છે, છોડી દે, છોડી દે, છોડી દે, આ ધરતી મારી છે. અંતે ભગવાને કહ્યું મારી મારી કરે છે એ બધા જ લોકો મરે છે, અને જે લોકો તારું તારું કરે છે એ બધા જ લોકો તરી જાય છે. અને એ બાજુ ભગવાને એ હિરણાક્ષનો વધ કર્યો અને અંતે પૃથ્વીને લાવી શેષ નારાયણની ફણાઓ પર પ્રસ્થાપિત કરી. અને ભગવાને બ્રહ્માજીને કહ્યું કે જાઓ બ્રહ્મા, હવે સૃષ્ટિનું આ સર્જન કરો. વિદુરજીએ પ્રશ્ન કર્યો, બાબજી આ હિરણાક્ષ કોણ હતો? દિતિનો પુત્ર હતો. બાપજી દિતિનો પુત્ર, દિતિ તો દેવોની માતા, છતાં અસુર કેમ બન્યો? આ એની માતા, એના કુખે જન્મે લીધેલો બાળક અસુર કેમ બને છે? તો એનું એકમાત્ર કારણ હતું કે એક વખતના સમયે દિતિ અને કશ્યપ પોતાના આશ્રમમાં છે, અને સંધ્યાનો સમય છે, અને સંધ્યાના સમયે બરાબર દિતિના મનની અંદર કામ પ્રવેશ કર્યો. દિતિએ પોતાના પતિદેવ કશ્યપ ઋષિને વાત કરી. કશ્યપ ઋષિ ના પાડે છે કે દેવી અત્યારે આ સંધ્યાનો સમય છે, અને સંધ્યાના સમયે ભોગ ન ભોગવાય, સંધ્યાના સમયે ભજન કરાય.
સંધ્યાનો સમય ભજનનો કાળ છે, નહીં કે તમારા ભોગને ભોગવવાનો. ભોગ ભોગવવાનો સમય નથી આ. સંધ્યાના સમયે ભજન કરશો. એટલે તો તમે જુઓ, સંધ્યાના સમયે આરતી થાય છે. નહીં તો દિવસના પણ પૂજારી નવરા હોય તો ત્યારે આરતી ન કરી લેવી જોઈએ. સંધ્યાના કાળે આરતી થાય છે. એનું એક મૂળ માત્ર કારણ છે કે સંધ્યાનો સમય હોય ત્યારે તમે જો સૂર્ય અસ્ત તરફ હોય અને ચંદ્ર ઉદિત થતા હોય. બાળક નાનું હોય ત્યારે અને માણસ વૃદ્ધ બને ત્યારે એની અંદર તાકાત ઓછી હોય. એનામાં તાકાત ઓછી હોય એટલે મનના દેવ ચંદ્રમા અને બુદ્ધિના દેવ ભગવાન સૂર્યનારાયણ આ બે દુર્બળ બન્યા હોય. એટલે આ સમયે આપણાથી કોઈ પાપ ન થઈ જાય એના માટે સંધ્યાના કાળે ઈશ્વરનું યજન કરો બાપ. પણ અહીંયા દીતીના મનમાં આવેલો કામ શાંત ન થયો અને અંતે એને કામને ભોગવ્યો. અને સંધ્યાના સમયે કામ ભોગવ્યો એટલે 4 વસ્તુના દોષ લાગ્યા. 4 વસ્તુઓના દોષ લાગ્યા. પેલો દોષ, મન ઉપરનો સંયમ ગુમાવ્યો. બીજો દોષ, સંધ્યાનો કાળ છે એટલે એનો દોષ લાગ્યો. ત્રીજો દોષ, પોતાના પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એટલે એનો દોષ લાગ્યો. અને ચોથો દોષ, સંધ્યાના કાળે ભગવાન શિવ અને ભવાની આ ધરતી પર વિચરણ કરવા માટે નીકળે છે, એનો દોષ લાગ્યો. તો આ 4 દોષોને લઈ અને દેવોની માતા દીતી દૈત્યોની માતા બન્યા છે. અને એના ઉદરથી 2 બાળકોનું જન્મ થયો. એ 2 બાળકો હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ. હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ બાપજી, આ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ કોણ? આ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ કોણ? ભગવાન નારાયણના 2 દ્વારપાળ, જય અને વિજય. જય અને વિજય તો બાપજી નારાયણના દ્વારપાળો શા માટે અસુર બન્યા? શા માટે? તો કહે છે એનું મૂળ કારણ છે કે સનત કુમારો જ્યારે ભગવાન નારાયણના દર્શન કરવા માટે ગયા ત્યારે જય અને વિજયે એને ભગવાન પાસે જતા રોક્યા છે. અને ભગવાન પાસે જતા રોક્યા એટલે જય અને વિજયે શ્રાપ, અને સનત કુમારોએ એને શ્રાપ આપ્યો કે જાઓ, ભગવાન પાસે જતા અમને રોક્યા છે માટે તમે અસુર યોનિના થઈ અને જન્મ લેશો. એ સનત કુમારના શાપને લઈ અને અસુર બન્યા હતા. સનત કુમારના શાપને લઈ અને અસુર બન્યા. ભગવાને હિરણાક્ષને માર્યો.
ત્યારબાદ બ્રહ્માજીએ મનુ મહારાજ અને શત્રુપા રાણી નામનું એક જોડલું ઉત્પન્ન કર્યું અને એ જોડલા એમને કહ્યું કે તમે જાઓ, સંસારને સ્વીકારો, તમે આ સંસારને ચલાવો. અને એમના દ્વારા એનું દાંપત્ય જીવન ચાલ્યું અને એ દાંપત્ય જીવનમાં 3 દીકરીઓ અને 2 દીકરાઓ થયા. દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. આ 3 દીકરીઓ થઈ. ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા, આ 2 દીકરા થયા. એમાં મનુ મહારાજની સૌથી મોટી જે દીકરી છે દેવહૂતિ, દેવહૂતિના લગ્ન ભગવત કૃપાથી કરદમ ઋષિ સાથે થાય છે. કારણ કે કરદમ ઋષિને બ્રહ્માજીએ કહ્યું કે હે કરદમ, તમે સંસારને સ્વીકારો. કરદમ એમ કહ્યું કે બાપજી, હું સંસારને સ્વીકારું એની ના નથી, પણ મારે ત્યાં દિવ્ય પુત્ર થાય, કોઈ સારો દીકરો થાય, ભગવાન જેવો જો દીકરો થાય તો મારું દાંપત્ય જીવન સફળ બને, નહીં તો સફળ ન બને. ભગવાન બ્રહ્મા કહે છે તો એક કામ કરો, તમે ભગવાન નારાયણની ઉપાસના કરો, તમે નારાયણનું આરાધન કરો અને ભગવાન નારાયણ જો પ્રસન્ન થાય તો એમને કહેજો તમારું ઈચ્છિત સંપન્ન કરે. બ્રહ્માના કહેવાથી કરદમ ઋષિએ ભગવાનની આરાધના કરી અને એ આરાધના ભગવાનનું તપ કર્યું, ભગવાનનું જપ કર્યું એટલે ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને કહ્યું કે માગો કરદમ ઋષિ, હું શું આપું તમને? કરદમ ઋષિ કહે છે, હવે ભગવાનને કેમ કેવું તમે મારા દીકરા બનો? એમ તો ન કહેવાય તમે મારા દીકરા બનો. એટલે ભગવાનને એમ કહ્યું, પ્રભુ આપ જો માગવાનું કહેતા હોય તો હું એટલું જ માગું છું કે મારે ત્યાં તમારા જેવો દીકરો થાય, મારે ત્યાં તમારા જેવો દીકરો થાય. ભગવાન કહે છે મારા જેવું તો દુનિયામાં બીજું કોઈ છે જ નહીં, હું એક જ છું. મારા જેવું તો દુનિયામાં છે જ નહીં કોઈ બીજું. પણ ભગવાન કહે છે મેં તમને માગવાનું કહ્યું ને તમે માગ્યું છે એટલે હું પણ તમને આપવા માટે તૈયાર થયો છું. હું સ્વયં તમારે ત્યાં દીકરો બનીને આવીશ. આટલું વાક્ય કહ્યા પછી ભગવાનને એમ થયું કે કરદમને મેં કહી તો દીધું કે હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ, પણ કરદમ ઋષિ તો હજી કુંવારા છે, હજીના લગ્ન તો થયા નથી. તો મારે જન્મ લેવા માટે માં જોઈએ, કરદમ ઋષિને પત્ની જોઈએ. એટલે ભગવાન કહે છે પણ અરે કરદમ, તમારા લગ્ન તો થયા નથી તો હું શું પુત્ર તરીકે આવું? અને ત્યારે કરદમ ઋષિ એમ કહે છે પ્રભુ મારો કહેવાનો ભાવાર્થ એટલો છે કે તમારે જે માના કુખથી જન્મ લેવો છે ને એની સાથે પરણાવવાની જવાબદારી પણ તમારી છે. માણસને માગતા આવડવું જોઈએ. એક આરે 2 કામ પતાવ્યા. માણસને માંગતા આવડવું જોઈએ. અને એ સમયે ભગવાન કહે છે કઈ વાંધો નહીં કરદમ, આજથી 3જા દિવસના સૂર્ય ઉદય કાળે તમારા આશ્રમની અંદર એક રથ આવશે. મનુ મહારાજ અને શત્રુપા રાણી અને એ પોતાની દીકરી દેવહૂતિનો હાથ તમારા હાથમાં સોંપશે તો તમે દેવહૂતિ સાથે લગ્ન કરજો, તમારે ત્યાં હું સંતાન બનીને આવીશ. આટલું કઈ ભગવાન અંતર્ધાન થયા. આ બાજુ સમયાંતર વ્યતીત થયો અને કહેવાય છે કે 3જા દિવસના સૂર્ય ઉદય કાળે મનુ મહારાજ અને શત્રુપા રાણી
પોતાની દીકરી દેવહૂતિને લઈને આવે છે. દેવહૂતિનો હાથ સ્વીકારવાની વાત કરે છે ત્યારે કરદમ ઋષિએ બે શરતો રાખી કે પહેલા તો એ સાંભળો, તમારી દીકરીને કહો કે અહીંયા આગળ આ રાજમહેલ નથી, આ તો જંગલ છે, મારી ઝૂંપડી છે, રાજના સુખો અહીંયા નહીં મળે. એ વાતને પણ દેવહૂતિએ માન્ય રાખી. તો કહે છે બીજી શરત મારી એ છે કે તમે જો મારી સાથે લગ્ન કરો, મારા સંસારમાં એક દીકરો થશે, એટલે હું સંસારને છોડી અને હું ભજન કરવા માટે જતો રહીશ. પછી એમ ન કહેતા કે ઘરને ચલાવવાની ત્રેવડ નહોતી તો ઘર માંડ્યું જ શું કામ. દેવહૂતિને આ વાત પણ ગમી છે અને અંતે આ બે શરતો માન્ય રાખી અને દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા. દીકરીને સંસ્કારનો દાયજો આપી મનુ મહારાજ અને શત્રુપા રાણી નીકળી ગયા છે. સમયાંતર વ્યતીત થયો, 9 દીકરીઓ પેલા થાય છે. કરદમ અને દેવહૂતિને ત્યાં 9 દીકરીઓ થઈ અને આ 9 દીકરીઓ એટલે આધ્યાત્મિક અર્થમાં નવધા ભક્તિ. આધ્યાત્મિક અર્થમાં નવધા ભક્તિ છે. અને જ્યાં નવધા ભક્તિ હોય ત્યાં ભગવાન હોય ને હોય જ, એમાં કોઈ પણ પ્રકારનો સંશય ન હોય. જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાન છે. 9 દીકરીઓ પછી સમયાંતર વ્યતીત થયો અને એ ભગવાનના અંશ રૂપે કરદમ અને દેવહૂતિના દિવ્ય દાંપત્ય જીવનમાં એક સુંદર સમય આવ્યો, મંગલ સમય આવ્યો. અને એ મંગલ સમયના કાળમાં એક કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટે એમ માતા દેવહૂતિના ઉદરમાંથી ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ થયું. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.